ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એને ભાષ્યમાં કહ્યું સત્યાદિભિઃ ત્રિભિઃ વિશેષણૈઃ વિશેષ્યમાણં બ્રહ્મ વિશેષ્યાંતરેભ્યઃ નિર્ધાર્યતે. બ્રહ્મ નિર્ધાર્યતે, બ્રહ્મ જે છે જે વિશેષ્ય છે. આપણે આ સત્યમ જ્ઞાનમ અનંતમની ચર્ચા શરૂ કરેલી છે અને એનું વિશ્લેષણ ભાષ્યકાર કરે છે. એ વસ્તુ સમજાવે છે કે આ બ્રહ્મનું લક્ષણ સત્યમ જ્ઞાનમ અનંતમ કેવી રીતે છે. સત્ય શબ્દનો અર્થ શું થાય? સત્યમ જ્ઞાનમ અને બ્રહ્મ અનંતમ, બધી વસ્તુ બ્રહ્મ જ છે. એ ત્રણે ત્રણ સત્યમનો અર્થે બ્રહ્મ જ થાય, જ્ઞાનમનો અર્થ બ્રહ્મ થાય, પણ એ વસ્તુ બધી સમજાવી રહ્યા છે. એટલે બ્રહ્મ નિર્ધાર્યતે, બ્રહ્મને સ્પષ્ટ રીતે તારવી બતાવે. શું? આ વિશેષણો જે છે, વિશેષણો સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો બ્રહ્મરૂપી વિશેષ્યને અલગ તારવીને બતાવે. અન્યેભ્યઃ વિશેષ્યાંતરેભ્યઃ, અન્ય વિશેષણો કરતાં આ બ્રહ્મને અન્ય વિશેષ્ય જે રહેલા છે એના કરતાં આ બ્રહ્મરૂપી વિશેષ્યને આ વિશેષણો અલગ તારવીને બતાવે. કયા છે? કેવી રીતે એના અલગ તારવે છે? સત્યાદિભિઃ ત્રિભિઃ વિશેષણૈઃ, આ સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે આ ત્રણ વિશેષણો જે છે, જે બ્રહ્મના રૂપી વિશેષ્ય માટે વપરાય છે, એના દ્વારા બ્રહ્મ બીજા બધા વિશેષ્યો કરતાં અલગ તરી આવે છે. બીજા સબસ્ટેન્ટિવ કરતાં આ અલગ તરી આવે છે. કયા વિશેષણો દ્વારા? કયા એડજેક્ટિવ્સ દ્વારા? સત્ય, જ્ઞાનમ અને અનંતમ. અને આ તો લિંગ્વિસ્ટિક્સ, આમાં વેદાંતને કશું લાગતું વળગતું નથી. આ બધું વિશેષણ છે, આ વિશેષ્ય છે, આ બધી વસ્તુઓ લિંગ્વિસ્ટિક, લેંગ્વેજ સાથે મતલબ છે અને ભાષા સાથે મતલબ છે. આપણે તો એમનાથી આગળ જવાનું છે, પરંતુ આ વિશ્લેષણની શરૂઆત થઈ રહી છે. અને પછી ભાષ્યકારે કહ્યું એવં હિ તદ જ્ઞાતમ ભવતી યદ અન્યેભ્યઃ નિર્ધારિતમ યથા લોકે નીલમ મહત સુગંધિ ઉત્પલમ ઇતિ. એટલે એવં હિ, આ ઇન ધીસ મેનર, આ પ્રકારે તદ બ્રહ્મ જ્ઞાતમ ભવતી. અને આ રીતે વિશેષણો જ્યારે વપરાય વિશેષ્યને અલગતા, બ્રહ્મરૂપી વિશેષને અલગ તારવા માટે, તો બ્રહ્મ જ્ઞાતમ ભવતી. તો બ્રહ્મ જે છે એને સારી રીતે આપણે સમજી શકીએ. યદિ અન્યેભ્યઃ નિર્ધારિતમ, બીજા બધા વિશેષ્યો કરતાં એને આપણે આ રીતે અલગ તારવી શકીએ વિશેષણો દ્વારા, તો એ બ્રહ્મનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એના માટે ઉદાહરણ આપે છે. યથા લોકે, લોકમાં, આ જગતની અંદર, જસ્ટ એઝ ઇન ધ વર્લ્ડ, ઉત્પલમ, ઉત્પલમ એટલે આપણે પેલી પાણીમાં ઉગે ને પોયણું, વોટર લીલી કહીએ એને માટે આપણે વિશેષણો વાપરીને એને બીજી બધી લીલીસ કરતાં એને છૂટું પાડીને આપણે જેમ બતાવી શકીએ. એટલે એ જે છે પોયણું કહીએ, મને લાગે છે પોયણું જે છે એ વિશેષ્ય છે, એના માટે વિશેષણો વાપરે છે. કયા વિશેષણો વાપરે છે? નીલમ, મહત, સુગંધી. ત્રણ એડજેક્ટિવ જાણી વાપરે છે, કારણ કે પહેલામાં સત્યમ જ્ઞાનમ અનંતમ ત્રણ છે, અને અહીંયા પણ નીલમ, મહત, સુગંધી ત્રણ જે છે એ વિશેષણો છે. પર્પઝલી એ ત્રણ વિશેષણો વાપરે છે. અને વિશેષણો વાપરો ને ત્યારે વિશેષણોથી વિશેષ્ય છૂટું પાડીને બતાવી શકે એના માટે વાપરવું જોઈએ. અમસ્તા ન વાપરવું જોઈએ.
ઘણીવાર તમે આપણે કહીએ કે આ તો બહુ સારો સાધુ છે. હવે આ ગુડ સાધુ આવું કહેવાય નહીં. સાધુ જે છે એને કહેવાય કે જે ખરેખર ગુડ હોય. એટલે હવે આ ગુડ વિશેષણ વાપરવાની કંઈ જરૂર નથી. સાધુ વિશેષ છે અને ગુડ જે છે એનું વિશેષણ. તો આ વિશેષણ કંઈક પર્પઝ સર્વ કરતું નથી, કોઈ પ્રયોજન સિદ્ધ કરતું નથી. આ તો ખોટું વપરાય. સાધુ કહ્યું એટલે પેલું સારાપણું આવી જ ગયું. માટે સારો સાધુ એવું ન કહીશ. હા, સારી વ્યક્તિ એવું બોલો તો જુદી વસ્તુ છે. વ્યક્તિ વિશેષ્ય અને સારી જે છે એ વિશેષણ, અને એ વ્યક્તિ બીજી બધી વ્યક્તિઓ કરતાં આપણે એ વ્યક્તિને છૂટી પાડીને બતાવી, એ વ્યક્તિ વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું આ વિશેષણ દ્વારા. કયું વિશેષણ? સારું, સારી વ્યક્તિ. એટલે આ ઘણીવાર આ લોકો કહે ને બૌદ્ધિક જ્ઞાન, એટલે પણ જ્ઞાન બુદ્ધિમાં જ થાય ને, તો કે દાંતમાં થોડું થવાનું છે. એટલે ડેન્ટલ નોલેજ હોય જ નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ કહે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ તો કે નોલેજ કોઈ કિડનીમાં થોડું ઉત્પન્ન થાય છે, નોલેજ બુદ્ધિમાં જ ઉત્પન્ન થાય, માટે બૌદ્ધિક જ કહેવાય. એટલે આ બૌદ્ધિક જ્ઞાન એવી રીતે કરીને તમે જ્ઞાનરૂપી વિશેષને બૌદ્ધિક રૂપે વિશેષણ દ્વારા કંઈક બહુ તમે છૂટું પાડી ન શક્યા કશું, કારણ કે એનો અર્થ જ સર્યો નહીં. જ્ઞાન બુદ્ધિમાં જ થાય. એટલે જ્યારે વિશેષણો વાપરો ત્યારે એટલા માટે એવા વિશેષણો વાપરો કે જેથી કરીને બીજા વિશેષ્યો કરતાં આપણે એને છૂટ પાડીને બતાવી શકીએ અને એ વિશેષણો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે ચાલો હવે આ લીલીનું ઉદાહરણ આપ્યું છે ને, એટલે આપણે અહીંયા જોવું પડશે આ વિશેષ્ય વાપરવા પાછળ પણ કારણ છે એમ. અને એ રીતે આ જે કારણ જે છે એના માટે શું કારણ છે વગેરે એના માટે અહીંયા ઉદાહરણ જે આપણે લીધું એની વાત કરીએ. પહેલાં નીલમ મહત સુગંધી. તમે એના માટે પહેલું તો નીલમ તમે વિશેષણ વાપર્યું. હવે આ ગુડ સાધુ જેવું નથી. લીલી જે છે એવું લીલી કહી દેવાથી એ ભૂરું લીલી એવું નક્કી ન થાય. જો એ દુનિયાની અંદર એક જ પ્રકાર એક જ રંગના લીલી હોત તો આપણે નીલમ શબ્દ ન વાપરવો પડે. જેમ કે મોગરો, સફેદ મોગરો. સ્વામીજી આ સફેદ મોગરો જ. આના ભાઈ સફેદ મોગરો શબ્દ ના વપરાય, મોગરા સફેદ જ હોય છે. એટલે આ વિશેષણથી કોઈ ફાયદો નથી. આવું વિશેષણ વાપરવાથી તમે મોગરારૂપી વિશેષણને છૂટું પાડીને બતાવી ન શક્યા, એનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા, કારણ કે બધા વ્હાઇટ જ છે. એટલે એવા સંજોગોમાં સફેદ મોગરો એવો સફેદ વિશેષણ વાપરવાની જરૂર નથી. હા, મોટો મોગરો કહો તો બરાબર છે, કારણ કે નાના હોઈ શકે, નાના ફૂલ હોય, મોટા ફૂલ હોય. તમે મોગરાનો કોઈ વિશેષ, મોગરામાં અનેક આકારો પણ હોય છે ઘણા, એટલે પોઇન્ટેડ હોય એના ઘણા પેલા એની પાંખડીઓ જે હોય ને ઘણીવાર આમ પેલી એકદમ પોઇન્ટેડ હોય, ઘણીવાર આમ લંબ ગોળાકાર હોય. તો એવું બધું તમે એના માટે બધા એવા વિશેષણો વાપરો તો એ જુદી વસ્તુ છે. પરંતુ સફેદ જે વિશેષણ છે એ નકામું છે એના માટે. એવી રીતે પણ અહીંયા નીલમ ઉત્પલમ કહ્યું. નીલમ પહેલું જે વિશેષણ વાપર્યું ભૂરું લીલી. ઉત્પલમ એટલે લીલી, વોટરમાં પાણીમાં જે ઉગે, એટલે ભૂરું પોઈન્ટનું કહ્યું તો બરાબર જ છે, કારણ કે ભૂરા સિવાયના બીજા રંગ અવેલેબલ છે. વાયોલેટ છે, વ્હાઇટ છે, બધા હોય છે. આપણા કોઈમ્બતુરના આશ્રમમાં જ ઉગતા હતા. એટલે વાસ્તવની અંદર એ ભૂરું શબ્દ વાપરીને તમે બીજી લીલી જે હોય છે, વ્હાઇટ લીલી વગેરે જે છે, એનાથી તમે એને છૂટું પાડીને બતાવ્યું. ચાલો, એ તો હવે થઈ ગયું. પછી બીજું વિશેષણ વાપરો છો એ કયું વાપર્યું? તો કે મહત, મોટું. એ પણ બરાબર છે, કારણ કે સાઇઝમાં બધા પોયણા અલગ અલગ હોય. એટલે હવે આપણે જે લીલીનું જ્ઞાન, પોયણાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની અંદર મહત વિશેષણ જે છે એ બહુ મહત એટલે મોટું. એટલે ભૂરા પોયણા જે હોય એ ભૂરામાં પાછા નાના મોટા હોય ને, એટલે તમારે એક પર્ટિક્યુલર લીલીને અલગ તારવીને બતાવવું હોય તો પછી એના માટે બીજું વિશેષણ વાપરવું પડશે. એટલે અનેક ભૂરા પોયણાઓમાંથી પાછું મહત એટલે મોટું, એટલે મોટું પોયણું, એટલે ભૂરું મોટું પોયણું એમ. નીલમ મહત ઉત્પલમ. હવે પાછા મોટા ભૂરા પોયણામાં પાછું કેટલાક જૂના હોય, પાણીમાં બધા ખીલે પરંતુ કેટલાક જૂના 2 દિવસ પહેલાં ખીલ્યા હતા. હવે એમાં સુગંધ રહી ન હોય, પરંતુ આજે જે ખીલ્યું હોય અને મોટું એ હોય અને સુગંધીદાર હોય, આપણને એનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં રસ હોય અથવા એ મેળવવામાં રસ હોય, એના માટે આપણે એને અલગ તારવીને બતાવવું પડે. અને માટે નીલમ મહત સુગંધી ઉત્પલમ, આમ કરીને 3 વિશેષણો વાપરીને આપણે એક પર્ટિક્યુલર એક વિશેષ લીલી જે છે, વિશેષ પોયણું છે, એને અલગ તારવીને બતાવ્યું. એટલે આ 3 વિશેષણો બહુ મહત્ત્વના છે. 3 વિશેષણોથી એનો પ્રયોજન પણ સિદ્ધ થાય છે. એટલે તમે જેમ વધારે ને વધારે આ રીતે વિશેષણો વાપરો ને એમ તમે યુ નેરો ડાઉન ધ ઓબ્જેક્ટ. તમે અનેકમાંથી એકને આ રીતે અલગ તારવીને બતાવતા જાઓ. અનેકમાંથી એકને અલગ તારવો હોય ત્યારે ઘણીવાર એક વિશેષણથી કામ ન ચાલે. તમારે
જેમ કે હવે આખી લીલી જે પોયણાઓ બધા અનેક છે, હજારોની સંખ્યામાં, એમાંથી તમે આ નીલમ કહ્યું એટલે તમે બધા વ્હાઇટ અને વાયોલેટ ને બધા હતા પોયણા, એનાથી એને છૂટું પાડ્યું, ભૂરું પોયણા એને. હવે પાછા એમાં ભૂરા પોયણા પાછા અનેક છે, એમાંથી વળી પાછું તમે મોટું પોયણું એટલે મહৎ શબ્દ વાપર્યો, વિશેષણ. તો હવે એ પાછા નાના બધા પોયણા એના કરતાં આ અને અલગ તાર્યું, એ બધા પેલા બધાઓને નેગેટ કર્યા, નાના હતા. હવે એમાંય પાછું કેટલાક સુગંધીવાળા છે, કેટલાક સુગંધી વગરના છે, એટલે આ જે તે પોયણાને આપણે અલગ તારવા માટે સુગંધી વિશેષણ પણ વાપરવું પડે. એટલે ઉત્પલમ કે આ લીલી જે છે એ પર્ટિક્યુલર વિશેષને છૂટો પાડવા માટે આપણે જે વિશેષણો એની સાથે વાપર્યા એ દ્વારા આપણે એક વિશેષ પ્રકારના લીલીને છૂટું પાડીને બતાવ્યું. અને આવું નવું આપણે વ્યવહારમાં આપણે જોવા મળે છે. આપણે વાત કરીએ કે ઘણીવાર આપણે આ એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય ને આ લોકો નોકરી વગેરે માટે, ત્યારે આપણે જોઈએ કે હવે બધા આખી આ દુનિયાની અંદર કેટલાય બધા એન્જિનિયરો છે, BE થયેલા લોકો કેટલાય છે. હવે આ જે તે કંપનીને એન્જિનિયરની જરૂર છે માની લો, તો હવે એન્જિનિયર તો બધા લખે કે અમારે એન્જિનિયરની જરૂર છે, તો આખી દુનિયામાં બધા એન્જિનિયરો એપ્લાય કરે. એટલે એવું ન ચાલે, એ લોકોએ બહુ સ્પેસિફાય કરવું જ પડે છે ને. એટલે પછી વિશેષણ વાપરે કે ભાઈ BE થયેલા હોય, બરાબર છે. એટલે BE થયેલા જોઈએ એના એવું કહેવા દ્વારા જ તમે કેટલાકને તો બાકાત કર્યા. કોને? જે એન્જિનિયર નથી એને MA MSc થયેલા હોય એ બધા લોકો આપોઆપ જ બાકાત થઈ ગયા, એ લોકો એપ્લાય નહીં કરે. હવે BE થયેલા છે એમાં પાછા હજારો છે, એટલે પાછું હવે બીજું વિશેષણ વાપરવું પડશે કે એમાં BE ઇલેક્ટ્રોનિક્સ વ્યક્તિ જોઈએ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જોઈએ છે, એટલે BE ઇલેક્ટ્રોનિક્સ પાછું કહેવું પડે. BE મિકેનિકલ એન્જિનિયર હોય, BE સિવિલ એન્જિનિયરિંગ હોય, BE ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ હોય, બધા અનેક હોય ને. એટલે હવે તમે પાછું એક બીજું વિશેષણ વાપર્યું, ઇલેક્ટ્રોનિક્સ, BE ઇલેક્ટ્રોનિક્સ. એમ કરીને તમે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની જરૂર છે, પહેલાં એન્જિનિયરની જરૂર છે, એમ કહીને તમે આ બધા MSc MA થયેલા બધા લોકોને તમે એમાંથી અલગ તારવીને અને બતાવ્યું આ વ્યક્તિ આ કંપનીએ કે અમારે અમારે એન્જિનિયરની જરૂર છે. હવે એન્જિનિયર કેવા પાછા? ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જોયું તમે, એટલે આ વિશેષણ વાપર્યું બીજું પાછું. એટલે હવે એમાં એટલે બીજા પેલા સિવિલ એન્જિનિયરો બધા હતા, બધા એ લોકો મિકેનિકલ એન્જિનિયર બધા લોકોને બાકાત કરી દીધા. એમાંથી અમને અલગ જેમને જરૂર છે એ વિશેષને અલગ કરીને બતાવ્યું. હવે એમાંય પાછું બધા તો પછી કેટલા બધા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બધા એપ્લાય કરવાનું? ના. અમારે ઓછામાં ઓછો 5 વર્ષનો આ ફલાણા પ્રકારનો અનુભવ ધરાવનાર હોય એવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની જરૂર છે. એવું જ્યારે કે ત્યારે કેટલા બીજા બધા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કરતાં આ જેમને જરૂર એમને જે જરૂર છે એ એન્જિનિયરને છૂટો પાડીને એમણે બતાવ્યો. અને તો પછી કેટલાય લોકો એપ્લાય નહીં કરે, ભલે ને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હોય. અને આ રીતે હંમેશા વિશેષણો જે વપરાય એ વિશેષણો દ્વારા જે તે વિશેષ્ય હોય એને છૂટો પાડીને બતાવવો પડે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એ વિશેષણોનો એ બધો પ્રયોગ પર્પઝ છે, એનું પ્રયોજન છે. હવે આવી રીતે લગ્ન વગેરેની અંદર પણ આવું જ થતું હોય છે. લગ્નમાં છોકરાવાળા કે છોકરીવાળા જે છે એ હંમેશા લખતા હોય છે. મેટ્રિમોનિયલની અંદર તમે જોજો, છોકરીવાળા લખે કે અમારે છોકરાની જરૂર છે, એમ કે એવું લખે અમારા દીકરી માટે એ મૂર્તિયાની જરૂર છે એવું લખે તો બધા આખી દુનિયા એપ્લાય કરે, બધા છોકરાઓ એપ્લાય કરે. પણ એવું ન છે, એ લોકો લખે આટલી હાઇટવાળો જોઈએ, આવું ગોત્રવાળો જોઈએ, આટલી ઉંમર હોવી જોઈએ, આ બધી પ્રકારની જોબ હોવી જોઈએ. આમ કરીને તમે કેટલા બધા છોકરાઓને બાકાત કરી દીધા અને એક વિશેષ પ્રકારના છોકરા માટેની જે એમની જે જરૂરિયાત છે એને તમે છૂટું પાડીને બતાવ્યું. એટલે આ રીતે વિશેષણો હંમેશા વિશેષને બીજાઓ કરતાં અલગ તારવીને છૂટું પાડીને પણ શા માટે અલગ કરો છો? કારણ કે એમની એ પ્રકારની રિક્વાયરમેન્ટ છે માટે. એટલે વિશેષણોનો આ રીતે પર્પઝ છે. અને એ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ બ્રહ્મને પણ આપણે જાણવું છે. કે બ્રહ્મને જાણવું છે તમારે? એ તો પહેલાં કહી દીધું આપણે, હે ને? એ પહેલાં જ કહી દીધું ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મને જાણનાર પરમને પ્રાપ્ત કરે છે. પરમને પ્રાપ્ત કરવું અર્થાત જીવનમાં આનંદ થઈ જવું, બસ. લોકો પરમનો અર્થ મોક્ષ એટલે બરાબર, પણ મોક્ષ તો પાછું કંઈક બહુ કોઈ વિચિત્ર ઘટના માને છે. જીવનમાં આનંદ હો, બસ, બીજું કશું નહીં. ખાઓ તો આનંદ, ન ખાઓ તો આનંદ, ને ન કશું હોય તો આનંદ, ને બધું હોય તો આનંદ. એનું નામ મોક્ષ. મુક્તિ તમે કોને કહો? સ્વતંત્રતા કોને કહો? કશા પર પરતંત્ર ન હોય એને સ્વતંત્ર કહેવાય. એટલે કોઈ પરિસ્થિતિને પરતંત્ર જ ના માણ આ વ્યક્તિ હોય. ન એના જીવનમાં ભય હોય, ન એના જીવનમાં રાગદ્વેષ હોય, કશાને પરતંત્ર જ નહીં. અને માટે એના આનંદની સામે, એની સ્વતંત્રતા સામે કોઈ ખતરો જ નથી. એનું નામ મોક્ષ. એટલે બ્રહ્મને જાણવાથી આવો મોક્ષ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મને જાણીએ તો અમે ઘણી બધી દુનિયામાં જાણીએ છીએ, અમને કશું મોક્ષ નથી મળ્યો.
આ તો ના જ મળે ને. પણ બ્રહ્મને જાણવું તો બ્રહ્મને આત્મા રૂપે જાણવા છે, અર્થાત તું મુક્ત છું, તું બ્રહ્મ છું, તું લિમિટલેસ છું, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું. તો એ બ્રહ્મ કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? તો ભાઈ વિશેષણો વાપરીને એને છૂટું પાડીને બતાવવું પડે કે ભાઈ આ બ્રહ્મ છે, અર્થાત તું આવો છું. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો એ રીતે પર્પસ પ્રયોજન સર્વ કરે છે, પ્રયોજન રહેલું છે એનું. અને એ રીતે આ વસ્તુ ભાષ્યકારે બતાવી. હવે ભાષ્યકાર પોતે જ મુશ્કેલીમાં આવી રહ્યા છે. આપણે અહીંયા સુધી ચર્ચા કરેલી જો યાદ હોય તો તમને તો. એટલે આ ભાષ્યની સ્ટાઇલ છે કે એ આવી એક હવે સિચ્યુએશન, એક પૂર્વપક્ષ ઊભો કરશે અને એ પૂર્વપક્ષ ઉત્પન્ન કરીને પછી ધીમે રહીને એનો જવાબ આપશે. કારણ કે આ વિશેષણો કયા ને સત્યમ જ્ઞાનમ અનંતમને, એને લીધે બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ. કારણ કે ખરેખર વિશેષણો નથી, કંઈક બીજી વસ્તુ છે. પણ વિશેષણો ભાષાની દ્રષ્ટિએ વિશેષણ, ભાષાની દ્રષ્ટિએ જુઓ તો વિશેષણ વિશેષ્યનો સંબંધ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની અંદર. અને હવે એ વસ્તુ જે છે એના માટે પૂર્વપક્ષ ઊભો કરવામાં આવે છે. નનુ વિશેષ્યમ વિશેષણાંતરમ વ્યભિચરત વિશેષ્યતે યથા નીલમ રક્તમ ચ ઉત્પલમ ઇતિ યદા હિ અનેકાની દ્રવ્યાણી એક જાતીયાની અનેક વિશેષણ યોગીની ચ તદા વિશેષણસ્ય અર્થવત્વમ. શું કહે છે જુઓ. નનુ એટલે લુક, જુઓ એમ કરીને કોઈક આપણને કહે છે. કોને કહે છે? વેદાંતીને કહે છે, અર્થાત પૂર્વપક્ષી કહે છે કે ઊભા રહો ભાઈ, તમે આગળ ના વધો, અમારે કશું પ્રશ્ન છે અમારો. એમ કરીને આપણું ધ્યાન દોરવા માટે જે વપરાય ને શબ્દ એને નનુ એવું કહેવામાં આવે. નનુ આવે એટલે તમારે સમજી જવાનું કે પૂર્વપક્ષ છે. ભાષ્યમાં જ્યાં જ્યાં નનુ આવે એનો અર્થ પૂર્વપક્ષ ઊભો થયો, ડાઉટ. હવે શું કહે છે? નનુ વિશેષ્યમ વિશેષણાંતરમ વ્યભિચરત વિશેષ્યતે. એટલે હવે અહીંયા વિશેષણ જે હોય હંમેશા એનો પર્પઝ શું હોય? તો એ આપણે તો કહ્યું કે વિશેષણ હંમેશા એક જે તે પદાર્થને બીજા બધા પદાર્થો કરતાં છૂટો પાડીને બતાવે એવું આપણે કહ્યું. એટલે અને કેવા પદાર્થો? એક જ વર્ગના, જેમ કે ઉત્પલમ એટલે અનેક પોયણાઓ હોય, અનેક પોયણામાંથી જે તે પોયણાને છૂટું પાડીને બતાવવાનું કામ કરે. એટલે એ વિશેષણની ખાસિયત છે. એ વિશેષણ એટલે એ એડજેક્ટિવ એવી વસ્તુ હોય છે which meant to distinguish a given object from all other objects belonging to the same class. પ્લીઝ આ બહુ ધ્યાન રાખજો, કારણ કે હવે કંઈક જુદી ચર્ચાઓ પડે છે. એટલે હવે વિશેષણ નથી સત્યમ જ્ઞાનમ અનંતમ એ સિદ્ધ કરવાનું છે. ભાષાની રીતે ભલે વિશેષણ વિશેષ્ય હોય, બ્રહ્મ વિશેષ્ય અને પેલા વિશેષણો હોય, પણ ખરેખર આ જુદી વસ્તુ છે થોડી, એ સિદ્ધ કરવું છે ભાષ્યકારને. માટે આ પૂર્વપક્ષ ઊભો કર્યો છે. એટલે માટે વિશેષણની આજે મેં વ્યાખ્યા આપી એ ધ્યાનમાં રાખજો. એ વિશેષણ કે એડજેક્ટિવ એને જ કહેવાય જે બધા પદાર્થોમાંથી જે તે પદાર્થને જેના માટે તમે વિશેષણ વાપરો છો એ પદાર્થને છૂટું પાડીને બતાવે. અને એ પદાર્થ એવા અનેક પદાર્થ હોય એક જ જાતિના, જેમાંથી આ પર્ટિક્યુલર પદાર્થને છૂટો પાડીને બતાવે. અને એના માટે મેં તમને ઉદાહરણ પણ આપણે જોઈ ગયા. આ પર્ટિક્યુલર લીલી જે છે, પર્ટિક્યુલર પોયણું જે છે, એ પોયણાને બીજા બધા પોયણાઓ કરતાં છૂટું પાડીને બતાવે. એના માટે જે તમે વાપરો એ બધા વિશેષણો કહેવાય. અને એમાં આપણે વાપર્યું ભૂરું, મોટું, સુગંધી, નીલમ, મહત, સુગંધી, ઉત્પલમ કહ્યું ને આપણે. એટલે આમ કરીને આપણે હજારો પોયણામાંથી આ એક જ પોયણાને છૂટું પાડીને બતાવ્યું. ભૂરું કહ્યું એટલે સફેદને બધા નીકળી ગયા પોયણાઓ. પછી વળી મહત કહ્યું, મોટું કહ્યું, એના દ્વારા પેલા નાના ને બધા નીકળી ગયા એમાંથી. અને પછી પાછું સુગંધી કહ્યું, એના દ્વારા જે સુગંધીદાર નહોતા એ બધા નીકળી ગયા. એમ કરીને આપણે બિલકુલ નેરો ડાઉન કરી દીધું. આપણે જે તે પોયણાને આપણે જેને મેળવવું, જે પોયણાને મેળવવું છે કે જે પોયણાને જાણવું છે, જે હોય તે. એટલે આ વિશેષણની ખાસિયત છે કે અનેક પદાર્થોમાંથી એક જ જાતિના અનેક પદાર્થોમાંથી આ જે તે પદાર્થને વિશેષણ વાપરીને આપણે એને છૂટું પાડીએ. પણ હવે બ્રહ્મની વાત કરીએ. હવે બ્રહ્મ કેટલા છે? તમે બહુ મોટા ઉપાડે તો કહી તો દીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને આ સત્યમ જ્ઞાનમ અનંતમ તો વિશેષણ છે. તો તમે તો પાછા કહો છો કે વિશેષણ એના માટે વપરાય કે અનેક પદાર્થોમાંથી જે તે પદાર્થ, એક જ જાતિના અનેક પદાર્થોમાંથી જે તે પદાર્થને તમારે છૂટો પાડીને બતાવવા માટે વિશેષણ વાપરો. તો હવે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું તો આ બ્રહ્મ કેટલા છે?
જેનેમાંથી તમે આ પર્ટિક્યુલર બ્રહ્મને છૂટું પાડીને બતાવવા માંગો છો. બ્રહ્મ તો તમે એકમ એવ અદ્વિતીયમ કહો છો. બ્રહ્મન ઇઝ વન વિધાઉટ ધ સેકન્ડ. એક અને અદ્વિતીય, જેમાં દ્વિતીયપણું જ નથી, એને બ્રહ્મ કહો છો. એકમ. તો પછી હવે આવા સંજોગોની અંદર તમારે બીજા બધા બ્રહ્મ હોય જ, બીજા બ્રહ્મ જ ન હોય તો પછી બીજા બ્રહ્મ કરતાં છૂટા પાડીને બતાવવા માટે આ બ્રહ્મ માટે, જે તે બ્રહ્મ માટે સત્યમ જ્ઞાનમ અનંતમ એવા વિશેષણો કેવી રીતે કહેવાય? એટલે એ વિશેષણ ઇઝ નોટ પોસિબલ ફ્રોમ બ્રહ્મન. બ્રહ્મ માટે કોઈ વિશેષણ હોઈ શકે નહીં, કારણ કે બ્રહ્મ એક જ છે. માટે બીજા અનેક બ્રહ્મમાંથી એને છૂટું પાડીને બતાવવા માટે આ બધા વિશેષણો નથી. એટલે ભાષ્યકાર કહે છે કે આ બધા વિશેષણો જે છે વાસ્તવમાં, આ હું તમને ટૂંકમાં પહેલાં કહી દઉં છું, જે આખું ડિસ્કશન થવાનું છે એની હું તમને ટૂંકમાં એક સહેજ વાત કરું છું કે આ બધા વિશેષણો જે છે એ વાસ્તવમાં બ્રહ્મનું લક્ષણ છે. એ લક્ષણ છે બ્રહ્મને, એ બ્રહ્મનું સ્વરૂપ એ દ્વારા છતું થાય છે. અને માટે વિશેષણ વિશેષ્ય ભાવ જે છે એવું આપણે લેંગ્વેજની દ્રષ્ટિએ ભલે કહીએ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ વિશેષ્ય અને સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો, એવું ભલે લેંગ્વેજની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ ભલે કહીએ, પરંતુ વાસ્તવની અંદર તો એમની વચ્ચે લક્ષણ લક્ષ્ય ભાવ સંબંધ રહેલો છે, વિશેષણ વિશેષ્ય ભાવ નહીં. એટલે લક્ષણ ભાવ જે છે એ ભાઈ લક્ષણ વગેરે શું કહેવાય આપણે જોવાના છીએ. વિશેષણ અને લક્ષણનો ડિફરન્સ એ પણ આપણે જોવાના છીએ. એટલે હમણાં જરા એ વસ્તુ માટે સહેજ ધીરજ રાખો. પરંતુ આ અહીંયા ભાષ્યકાર બતાવવા માગે છે કે લક્ષણ લક્ષ્યનો સંબંધ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ લક્ષણ છે અને બ્રહ્મ લક્ષ્ય છે. અને આ ધીસ ઇઝ મેથડ ઓફ ટીચિંગ. આ દિશામાં આ રીતે ક્વેશ્ચન ઊભો થાય છે. ચાલો હવે આમાં ભાષ્યમાં શું કહે છે? નનુ એ ક્વેશ્ચન ઇઝ રેઝડ. વિશેષ્યમ વિશેષ્યતે, એ નાઉન જે છે એ ઇઝ ક્વોલિફાઈડ બાય વિશેષણ. વિશેષ્ય એટલે નાઉન, સબસ્ટેન્ટિવ. એટલે વાસ્તવની અંદર વિશેષ્યમ વિશેષ્યતે એટલે આ વિશેષ્ય છે, આ જે નાઉન છે, આ સબસ્ટેન્ટિવ છે, એ ક્વોલિફાય થાય છે, એ વિશેષ રૂપે બતાવાય છે. શેના દ્વારા? વિશેષણ દ્વારા. વિશેષણ દ્વારા જ વસ્તુ વિશેષ્ય હોય, જે તે નાઉન હોય, જો તમે વિશેષણ વાપરો ને તો એ જ પદાર્થ હવે વિશેષ્ય કહેવાય. એટલે તમને થાય કે સ્વામીજી વિશેષ્ય બોલે છે, ઘડીકમાં પદાર્થ બોલે છે, સબસ્ટેન્ટિવ બોલે છે. ચિંતા ન કરો, વિશેષણ જ્યારે વાપરો કોઈ વસ્તુ માટે, ત્યારે એ વસ્તુ હવે વિશેષ્ય બની ગઈ. વિશેષણ ધરાવનાર પદાર્થ વિશેષ્ય કહેવાય. એમ સબસ્ટેન્ટિવ અંગ્રેજીમાં એને કહીએ, નાઉન કહો ચાલે. અને પેલું વિશેષણ છે એને એડજેક્ટિવ કહીએ. ચાલો, કેવી રીતે વિશેષણ છે, કેવી રીતે આ જે તે પદાર્થને વિશેષ રૂપે દેખાડે છે, વિશેષ રૂપે બતાવે છે, કેવી રીતે કરે છે? તો કહે છે વિશેષણાંતરમ વ્યભિચરત. એ એડજેક્ટિવ જે હોય, વિશેષણો હોય, હંમેશા બીજા બધા વિશેષણો છે એના, એ બધા વિશેષણો કરતાં, એ બધા વિશેષણોનો ત્યાગ કરીને, બધા વિશેષણોને બાદ કરીને આ વિશેષ્યને છૂટું પાડે છે. જેવી રીતે આપણે હમણાં કહ્યું ને, એટલે જો આમાં ભાષ્યમાં કહે છે યથા નીલમ રક્તમ ચ ઉત્પલમ. એટલે હવે આ તમે નીલમ વિશેષણ વાપર્યું, બરાબર? ઉત્પલમ એટલે આ લીલી, નીલમ ઉત્પલમ. હવે આ વિશેષણ જે છે નીલમ, બ્લુ એટલે ભૂરું, એ વિશેષણે શું કર્યું? તો કે આ બીજા બધા જે લીલી હતા, પેલા લાલ અને સફેદ અને જાંબલી, એ બધા કરતાં, એ બધા વિશેષણોનો ત્યાગ કરાવીને આ ભૂરું એ વિશેષણે એ બધા વિશેષણોનો બાદ કરીને આ વિશેષ્ય જે છે, આ નાઉન, આ પદાર્થ જે છે, લીલી જે છે, એને છૂટું પાડીને બતાવ્યું. ઇટ ડિસમિસીસ રેડ લીલી, ઇટ ડિસમિસીસ વ્હાઇટ લીલી, ઇટ ડિસમિસીસ વાયોલેટ લીલી. કારણ કે બ્લુ એવું વિશેષણ તમે વાપર્યું, એના દ્વારા પેલા બધા વિશેષણોનો બાદ થઈ ગયો. કયા વિશેષણો? રક્તમ, લાલ, જાંબલી, સફેદ, એ બધાનો બાદ થઈ ગયો. એટલે જ્યારે તમે રેડ લીલી એમ કહો તો આપોઆપ જ બ્લુ જે છે લીલી, એનો બાદ થઈ ગયો. એટલે એડજેક્ટિવ જે છે એ બહુ જ પ્રયોજન, બહુ જ એનું, આ વિશેષણ જે છે એનું બહુ મોટું પ્રયોજન છે. ક્યારે પણ, એટલે ભાષ્યકાર કહે છે અનેકાની દ્રવ્યાની એક જાતીયાની. અનેકાની દ્રવ્યાણી, અનેક પદાર્થો, દ્રવ્ય એટલે પદાર્થ, પરંતુ કેવા? એક જાતીયાની. એટલે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ આર ધેર, પણ બિલોંગિંગ ટુ ધ સેમ જાતિ.
એક જ જાતિના, હવે તમે આપણે એમાં જોયું છે નીલમ ઉત્પલમ જે છે એમાં ભલે ભૂરું લીલી કહ્યું, પણ તમે એના દ્વારા ભૂરું જીન્સ એનો બાદ નથી કર્યો, બરાબર ને? જીન્સનો બાદ નથી કર્યો. તમે ભૂરું શર્ટ એમાં શર્ટનો બાદ નથી થયો. એ ભૂરું વિશેષણ વાપર્યું એના દ્વારા બીજા એક જ જાતિના બીજા બધા લીલી હતા, સફેદ લીલી, જાંબલી લીલી અને આપણા લાલ લીલી, એ બધાનો બાદ થાય. એટલે વિશેષણનું આ એક મોટી ખાસિયત છે કે એ એક જ જાતિમાં રહેલા અનેક બીજા બધા જે બીજા મેમ્બર છે, બીજા પદાર્થો જે છે એનો બાદ કરીને આ વિશેષણ આ પર્ટિક્યુલર જે છે પદાર્થ એને છૂટો પાડીને બતાવે છે. It is important to note that when substantives are many, સમાન જાતિના હોય, એક જ જાતિના હોય, એમાંથી આ પર્ટિક્યુલર વિશેષણ વાપરીને આપણે બીજા બધા જે હોય એને છૂટું પાડીને આપણે બતાવી શકીએ છીએ. આ મનુષ્ય બોલો તો બધું બરાબર છે, પણ મનુષ્યમાં પુરુષો આવી ગયા અને સ્ત્રી આવી ગયા, અને તમારે પછી હવે તમે કહો કે પુરુષ તમે એમ બોલો તો ભાઈ તો એનો દ્વારા આપોઆપ જ સ્ત્રી જે છે એ જ જાતિની મનુષ્ય જાતિમાં હોવા છતાં પણ એનો આપોઆપ જ બાદ થઈ જાય એવી રીતે. અને એમાંય પછી તમે આગળ વધતા જાઓ, પુરુષો પાછા હજારો. હવે એમાંય પછી તમારે કહેવું પડે કે ભાઈ આ અમેરિકન પુરુષ કે અથવા આ પુરુષ કે તે પુરુષ, એટલે આપોઆપ જ પેલા ચાઇનીઝ નીકળી જાય, ઇન્ડિયન નીકળી જાય, ફલાણા નીકળી જાય. એમાંય પાછું તમે કહો કે આ ઊંચાઈવાળો અમેરિકન પુરુષ. એટલે આ રીતે તમે ધીમે 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 હજારો મેમ્બરો હોય એક જ જાતિના, એમાંથી ધીરે 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 કરતાં કરતાં નેરો ડાઉન, આમ એક પોઈન્ટ આઉટ કરતાં કરતાં છેક એક પર જઈને પહોંચી જાઓ. શેના દ્વારા પહોંચો? વિશેષણો વધારતા જવું પડે. વિશેષણો વધારતા જાઓ એમ પેલું વિશેષ્ય વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય, સ્પષ્ટ થતું જાય, સ્પષ્ટ થતું જાય. અને એ રીતે તમે જે તે પર્ટિક્યુલર વ્યક્તિ હોય, પર્ટિક્યુલર મનુષ્ય હોય એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એટલે આ વિશેષણની આ ખાસિયત છે. પરંતુ એટલે ખાસ ખ્યાલ રાખવાનું કે બધા એક જ જાતિના. હા, પછી હવે હું ત્યારે એમ કહું કે અમેરિકન પુરુષ, સ્વામીજી એના દ્વારા તમે પેલા રીંછનો ત્યાગ કર્યો ને એ બધું બોલવાનો અર્થ નથી. એક જ જાતિમાં રહેલા, મનુષ્ય જાતિમાં રહેલા અનેક મેમ્બર્સ, અનેક સભ્યોમાંથી આ પર્ટિક્યુલર સભ્યને તમે છૂટો પાડીને બતાવ્યો. એના માટે તમે જે વાપરો એ બધો વિશેષણો છે. એટલે એવા વિશેષણો હંમેશા એવા વાપરવા કે જેના દ્વારા તમે ખરેખર એ મેમ્બરને છૂટો પાડી શકો છો. એટલે અમે તમને કહ્યું કે મોગરા માટે તમે હવે એક વિશેષણ વાપરો, સફેદ મોગરો, તો હવે એ બોલે છે લોકો સફેદ મોગરો, અલગ ના બોલાય, કારણ કે જાંબલીને લાલ મોગરા મેં તો જોયા નથી, જો કે હોય તો ભાઈ જુદી વસ્તુ છે, તો પાછી સફેદ વાપરો. તો પછી ના સમય ઇન્ડોનેશિયામાં લાલ મોગરા થાય છે તો જુદી વસ્તુ છે. પણ મારી અન્ડરસ્ટેન્ડિંગ, મારું અત્યારના જ્ઞાન મુજબ મોગરો મેં સફેદ એટલું જ મને તો ખબર છે. અથવા સફેદ જાય, સ્વામીજી સફેદ જાય, અથવા સફેદ જુઈ જે કહેતા હોય તે આ ન વપરાય, કારણ કે સફેદ રજનીગંધા સ્વામીજી આ ન વપરાય, કારણ કે એ બધા સફેદ જ હોય છે. એટલે એવા સંજોગોમાં એક જ જાતિના હજારો રજનીગંધા કે હજારો મોગરામાંથી આ સફેદ એ વિશેષણે કશું કામ કર્યું નહીં. કોઈને છૂટા પાડીને એ મતલબ કે બીજા બધાનો બાદ કરીને એક જ મોગરાને છૂટો પાડીને બતાવી શક્યા નહીં. મોટો મોગરો બોલો એના દ્વારા તમે ઘણા બધા બીજા મોગરાઓનો બાદ, નાના મોગરાનો બાદ થઈ ગયો, અથવા બીજા વિશેષણો દ્વારા તમારે જે જરૂરી હોય વિશેષણ વાપરીને તમે અને નેરો ડાઉન કરીને આ રીતે મતલબ એક જ મેમ્બર તરફ તમે પહોંચી શકો છો. ચાલો એનીવે, એટલે આ તો તમે આટલું તો સમજી જ ગયા. વિશેષણસ્ય અર્થવત્વમ, વિશેષણ બહુ જ મિનિંગફુલ છે. અર્થવત્વમ એટલે બહુ પ્રયોજન ધરાવે છે, જે તે એક પર્ટિક્યુલર મેમ્બરને, પર્ટિક્યુલર પદાર્થને આવી રીતે છૂટો પાડીને બતાવે છે. એટલે આવું આપણે જ્યારે કહ્યું કે એક જ જાતિમાં રહેલા હજારો મેમ્બરમાંથી આપણે વિશેષણ આવી રીતે અલગ તારવીને બતાવે એક મેમ્બરને, આવું આપણે જે કહ્યું, એટલે પૂર્વ પક્ષીએ તરત પ્રશ્ન કર્યો. શું કહે છે જુઓ ભાષ્યમાં, નહીં એકસ્મિનેવ વસ્તુની વિશેષણાંતર અયોગાત યથા અસૌ એકઃ આદિત્યઃ ઇતિ તથા એકમેવ બ્રહ્મ ન બ્રહ્માંતરાણી એભ્યઃ વિશેષ્યેત નીલોત્પલવત. નહીં એકસ્મિન એવ વસ્તુની, એટલે જ્યારે વસ્તુ પદાર્થ એકસ્મિન એવ વસ્તુની, એક જ પદાર્થ હોય
જેના કોઈ બીજા એના ભાઈઓ બહેનો ના હોય અથવા એના વર્ગના એની જાતિના બીજા મેમ્બર્સ ન હોય તો વિશેષણાંતર અયોગાત, તો પછી આ વિશેષણ વાપરવાની જરૂર ક્યાં રહે છે? વિશેષણ તો તમે કહ્યું કે એક જ વર્ગના એક જ જાતિના હજારો મેમ્બરમાંથી ગમે તે એકને છૂટો પાડીને બતાવવા માટે વિશેષણ વપરાય. એટલે પરંતુ કોઈ એક જ મેમ્બર હોય એનાથી અન્ય, દાખલા તરીકે સૂર્ય, હવે સૂર્ય કેટલા? તો એક જ છે. હવે એમાં તમે વિશેષણ વાપરો, સંખ્યાવાચક વિશેષણ કયું? એક સૂર્ય. અરે પણ બીજો છે જ નહીં તો તમે એક એવું સંખ્યા એવી વાપરો છો જ શેના માટે? યથા એક આદિત્ય, એ ભાષ્યકારે કહી રહ્યા છે, યથા અસૌ એક આદિત્ય. સ્વામીજી એક જ આકાશ, એક જ આકાશ ન બોલાય, કારણ કે આકાશ એકથી વધારે છે જ નહીં. એકથી વધારે હોય તો તમે આવું વિશેષણ આ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. એક સફરજન, 2 સફરજન, 5 સફરજન. હવે અહીંયા બરાબર છે, કારણ કે હજારો હતા એમાંથી એમ તમે કહો છો કે આ ટોકરી, આ પર્ટિક્યુલર બાસ્કેટ છે એની અંદર 5 છે, એટલે તમે કહો કે આ ટોપલીમાં 5 સફરજન છે, તો વસ્તુ સમજી શકાય. કારણ કે હજારો હોઈ શકે એને બદલે 8 હોઈ શકે, 5 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. એટલે તમે 5 એવું વિશેષણ વાપરીને, સંખ્યાવાચક વિશેષણ વાપરીને તમે સ્પષ્ટપણે મને જ્ઞાન આપ્યું કે આ બાસ્કેટમાં 5 સફરજન છે. એ બરાબર છે. પણ આ એક આદિત્ય માટે, એક આકાશ માટે આ વાપરવું નકામું છે, કારણ કે એકથી વધારે છે જ નહીં. ફળોમાં આવું છે તે બરાબર છે, કે બાકી બીજામાં તમે આવું વાપરો તો એ વસ્તુ અયોગ્ય છે. એટલે એ પૂર્વપક્ષ આ ઊભો થયો છે. યથા અસૌ એક આદિત્ય ઇતિ. તમારે આવું એક એવો વિશેષણ આદિત્ય વગેરે માટે વાપરવાની જરૂર નથી, કારણ કે આપણી સોલર આપણે પાછું કહેવું પડે, ભાઈ આપણી સોલર સિસ્ટમમાં એક જ સૂર્ય છે. હા, પાછું નહીં તો સમજી, બીજે તો બધે છે. સૂર્ય એક તારો છે અને ચમકતો, અને હવા તો બધી હજારો સોલર સિસ્ટમ ને હજારો બધી પેલી શું કહે છે ગેલેક્સીઓ છે ને, એમાં બધા હજારો સૂર્ય જેવા તારાઓ છે ને, અને માટે એક વાપરવું જ જોઈએ. હું એની વાત નથી કરતો, હું તો અત્યારે તમને આપણી સોલર સિસ્ટમની વાત કરું છું કે જેમાં એક જ સૂર્ય છે. એ વસ્તુ નક્કી છે, બાકી બધા ગ્રહો છે કે ઉપગ્રહો છે જે છે તે. એટલે પરંતુ એમાં એક જ હોવાને કારણે એક, હા તમે એમ કહો કે એક ગ્રહ, આપણી સોલર સિસ્ટમમાં એક ગ્રહ છે, આપણે વધારે છે, આ તો એક એક્ઝામ્પલ આપું છું, તો બરાબર છે, કારણ કે એક કરતાં વધારે છે. એટલે તમે કહો કે આપણી સોલર સિસ્ટમમાં 9 ગ્રહો છે કે 10 ગ્રહો છે. હવે કોઈક સુધાર્યો છે, મને કોઈ કે કહ્યું પ્લુટો પછી કંઈક આગળ નીકળ્યું છે બીજું, નીકળશે એનીવે. પરંતુ સ્વામીજી ફલાણી સોલર સિસ્ટમમાં એક જ ગ્રહ છે, આપણી સોલર સિસ્ટમમાં 9 ગ્રહ છે કે 10 ગ્રહ છે, તો એ બરાબર છે આ વસ્તુ કહેવી. કારણ કે એ દ્વારા આ વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ દ્વારા આપણી સોલર સિસ્ટમને આ બીજી સોલર સિસ્ટમ કરતાં તમે છૂટી પાડીને બતાવી. પરંતુ આપણી એક જ સોલર સિસ્ટમની જ્યારે વાત થઈ રહી હોય અને એની અંદર સૂર્યની વાત થતી હોય ત્યારે તમે કોઈ એક સૂર્ય, આપણી સોલર સિસ્ટમમાં એક સૂર્ય છે, આવું ન બોલાય, કારણ કે એકથી વધારે છે જ નહીં. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં એ મિનિંગલેસ બની જાય એમ કહેવાનો આશય છે. એક આદિત્ય, અસૌ આદિત્ય કહો તો બરાબર છે. અસૌ એટલે અસૌ છે ને સર્વનામ છે, પેલો સૂર્ય, હા તો એ બરાબર છે. આવું સર્વનામ વિશેષણ વાપર્યું, અસૌ એટલે પેલો, ધેટ સન એમ, તો એ બરાબર છે કે એ તમે વાપરી શકો. અથવા તમારે બીજી રીતે કહેવું હોય કે સૂર્ય એક સન સર્વમ પ્રકાશયતી. સૂર્ય એક હોવા છતાંય બધાને પ્રકાશિત કરે છે આપણી સોલર સિસ્ટમમાં, આવું કહો તો બરાબર છે. અહીંયા ભલે તમે વાપર્યું સૂર્ય એક સન, સૂર્ય એક હોવા છતાંય બધાને પ્રકાશિત કરે છે, એવું તમે કહો તો ભલે આ વિશેષણ વાપર્યું, પરંતુ અહીંયા બહુ ચિંતા નથી. પણ આપણી સોલર સિસ્ટમમાં એક જ સૂર્ય છે આવું કહેવાની જરૂર નથી, કારણ કે એકથી વધારે છે નહીં. એવી રીતે આકાશ માટે પણ તમારે વધારે વાપરવાની જરૂર નથી, કારણ કે ધેર ઇઝ ઓનલી વન સ્પેસ. અને માટે એક આકાશ, આવું એક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ નકામું છે. કેમ? કારણ કે એક કરતાં વધારે હોય ત્યારે આ એક દ્વારા એક એવું વાપરીને તમે આ પર્ટિક્યુલર આકાશને છૂટું પાડવા માગો છો તો બરાબર છે, પણ એવા એક કરતાં વધારે છે નહીં. એટલે બહુ જ ખ્યાલ રાખવાનો, આ વિશેષણ ત્યારે જ વપરાય કે એક કરતાં વધારે મેમ્બર્સ હોય તે જાતિના હોવા જોઈએ, અને એમાંથી તમે એ પર્ટિક્યુલર મેમ્બરને છૂટો પાડીને બતાવવા માગતા હો તો જ વિશેષણ વપરાય, નહીં તો ન વપરાય.
જો એક જ મેમ્બર એવું ન બોલાય હવે તો એક જ હોય એવા સંજોગોમાં વાસ્તવમાં આવી રીતે વિશેષણો નકામા બની જાય. એટલે પણ તમે શેની વાત કરી રહ્યા છો? હું વાત એ કરું છું, પૂર્વ પક્ષી કહે છે કે એવી રીતે બ્રહ્મ પણ એક જ છે, એક કરતાં વધારે બ્રહ્મ નથી. માટે એભ્ય અન્યેભ્ય બ્રહ્મભ્ય ઇદમ બ્રહ્મ વિશેષ્યેત. અને માટે આ આપણા બ્રહ્મને અત્યારે જેની ચર્ચામાં છે એ બ્રહ્મને બીજા બ્રહ્મ કરતાં છૂટું પાડીને બતાવવા માટે તમે સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો વાપરો એ વસ્તુ શક્ય નથી, કારણ કે બ્રહ્મ એકથી અન્ય વધારે છે પણ નહીં. અને માટે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ કહીને તમે એક બ્રહ્મને બીજા બ્રહ્મ કરતાં છૂટું પાડતા હો એવું એ વસ્તુ શક્ય નથી. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે એ વિશેષણો નથી, એ આ વસ્તુ નક્કી થઈ ગઈ. એટલે હા, બીજા અસત્ય બ્રહ્મ હોય, કંઈ અજ્ઞાનમ બ્રહ્મ હોય, જડ બ્રહ્મ હોય, અશાંત બ્રહ્મ હોય, પરિચ્છિન્ન બ્રહ્મ હોય, એ કરતાં તમે અનંત બ્રહ્મ કે અસત્ય બ્રહ્મ કરતાં સત્ય બ્રહ્મને છૂટું પાડતા હો. અજ્ઞાન એટલે વાસ્તવમાં જડ બ્રહ્મ હોય એના કરતાં જ્ઞાનમ બ્રહ્મને છૂટું પાડતા હો, પરિચ્છિન્ન બ્રહ્મ હોય એના કરતાં અનંત બ્રહ્મને અપરિચ્છિન્ન બ્રહ્મને છૂટું પાડતા હો તો બરાબર છે. પણ બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં, ત્યારે બ્રહ્મથી અન્ય બીજા બ્રહ્મ ન હોવાને કારણે તમે આ સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો શાના માટે વાપરો છો? એ આપણને પ્રશ્ન કરે છે. કારણ કે પણ એવો પ્રશ્ન શા માટે કરે છે? કારણ કે આપણે જ કહ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો છે અને એ બ્રહ્મરૂપી વિશેષ્ય માટે વપરાયેલા છે અને બ્રહ્મને બીજા બધા કરતાં છૂટા પાડી બતાવે છે. એટલે બીજા બધા એટલે શું? બીજા બ્રહ્મ રહેલા છે એમ તમે કહેવા માગો છો? તો પછી ઉપનિષદની અંદર તો કહ્યું કે બ્રહ્મ એક જ છે. હવે એક જ હોય તો પછી જેમ આદિત્ય વગેરે એક જ છે તો એના માટે કોઈ વિશેષણો નકામા બની જાય છે. તેવી રીતે તમારે માટે આ બ્રહ્મ પણ એક જ હોવાને કારણે એના માટે બધા સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો નકામા બની જાય છે. અને બ્રહ્મ એક હોવાને કારણે બીજા બ્રહ્મને નો બાદ કરીને આ બ્રહ્મને છૂટું પાડવાનું હોય તો વાત બરાબર છે, પણ એકથી વધારે છે નહીં. અને માટે આ સત્યમ બ્રહ્મ એવું કહેવાની જ જરૂર નથી રહેતી, કારણ કે અસત્ય બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી. એટલે ભાષ્યકાર આ રીતે એક આખો સેટઅપ ઊભો કર્યો. શાના માટે સેટઅપ ઊભો કર્યો? કે લોકો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મા આવું સાંભળીને સત્યમ જ્ઞાનમ અનંતમ એ વિશેષણો છે અને બ્રહ્મ વિશેષ છે એવી સમજ લઈને ક્લાસમાંથી જાય તો એ ખોટી સમજ છે. અને એ ખોટી સમજમાંથી એમને મુક્ત કરવા માટે આ પૂર્વપક્ષ ઊભો કર્યો અને પૂર્વપક્ષીના મોંમાં મૂક્યું કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણ ન હોઈ શકે, કારણ કે બ્રહ્મમાં એક કરતાં વધારે બ્રહ્મ છે નહીં. સમાન જાતિના અનેક બ્રહ્મ હોય, એમાંથી આ પર્ટિક્યુલર બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ સત્યમ બ્રહ્મને છૂટા પાડવા માટે, અસત્ય બ્રહ્મ કરતાં છૂટા પાડવા માટે, કે જડ બ્રહ્મ કરતાં જ્ઞાન બ્રહ્મને છૂટું પાડવા માટે, કે પરિચ્છિન્ન બ્રહ્મ કરતાં અપરિચ્છિન્ન અનંત બ્રહ્મને છૂટું પાડવા માટે આ વિશેષણો વપરાયા હોય એવું નથી. કારણ કે એકમેવ અદ્વિતીયમ, એકથી વધારે બ્રહ્મ નામની વસ્તુ નથી. ઇનફેક્ટ બ્રહ્મથી અન્ય કશું નથી, પણ ચાલો એ ચર્ચા અત્યારે આપણે નથી કરવી. પણ એકથી વધારે બ્રહ્મ નથી અને માટે વાસ્તવમાં એના કરતાં છૂટું પાડીને બતાવવાની વાત પ્રશ્ન ઊભો થતી નથી. માટે સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણો નથી અને એ વસ્તુ જ ભાષ્યકારને સિદ્ધ કરવી છે. અને માટે આ રીતે પૂર્વપક્ષ ઊભો કરવામાં આવ્યો. ઓકે, હા, એટલે હવે ભાષ્યકારે આ રીતે પ્રશ્ન ઊભો કર્યો છે અને એ આપણને કહી રહ્યા છે કે જો જ્યારે આ કોઈ પણ પદાર્થ હોય જેને તમે જાણવા માગતા હો, ઇઝ ધ ઓનલી ઓબ્જેક્ટ અવેલેબલ, એક જ હોય અને એના પર્ટિક્યુલર કેટલાક ફીચર્સ હોય એ જે બીજે બધે ક્યાંય જોવા ન મળતા હોય, તો એ બધા ફીચર્સ વાસ્તવમાં એડજેક્ટિવ નથી, એ બધાને લક્ષણ કહેવામાં આવે છે. જેમ કે મેં કહ્યું ને કે વાસ્તવની અંદર આ નીલમ વગેરે જે છે એ ભૂરું, તો હવે વસ્તુ ભૂરું લીલી એવું પ્રકારે કહેવું જ પડે, કારણ કે એ ભૂરું વિશેષણ જે છે એ આ લીલીને છોડીને બીજે પણ જોવા મળતું હોય છે. અને માટે એ બધા જેમ કે ભૂરું શર્ટ, ભૂરું જીન્સ, ભૂરું આકાશ બધે મળે છે આવું. એટલે ભૂરું જે છે આ એડજેક્ટિવ એ વાસ્તવમાં આ વિશેષ્યને છોડીને બીજા વિશેષ્ય આકાશ વગેરે સાથે પણ જોવા મળે. અને માટે વાસ્તવની અંદર એ જુદી વસ્તુ છે. પરંતુ જ્યારે આ સત્યમ બ્રહ્મ એક જ હોવાને કારણે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ વિશેષણો ન બની શકે, કારણ કે અસત્ય બ્રહ્મ વગેરે રહેલા નથી. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ કેવી વસ્તુ છે કે બ્રહ્મને છોડીને બીજે ક્યાંય જોવા ન મળે. જેવી રીતે ભૂરું બીજે આ લીલીને છોડીને બીજે જોવા મળે આકાશમાં કે જીન્સમાં કે શર્ટમાં કે પેન્ટમાં, બીજા કોઈ કે કંઈ બીજી જગ્યાએ કે કોઈ બોક્સ ભૂરું હોઈ શકે,
કંઈ પણ. એટલે એવું જોવામાં જેમ મળે કે દિવાલે ભૂરી હોઈ શકે. તો આ એનો અર્થ એવો થયો કે આ ભૂરું વિશેષણ તો અનેક વિશેષ્યો સાથે જઈ શકે છે, પરંતુ બ્રહ્મ તો એકથી અન્ય છે નહીં, અને માટે બ્રહ્મ સાથે વપરાયેલા બધા વિશેષણો જે છે એ બીજે ક્યાંય જોવા ન મળે, અને માટે એવા સંજોગોમાં આ સત્યમ જ્ઞાનમ અનંતમને વિશેષણો ન કહેવા જોઈએ, કારણ કે વિશેષણો તો આ વિશેષ્યને છોડીને બીજે જોવા મળે, અને વાસ્તવમાં બ્રહ્મ તો એકથી અન્ય વધારે છે નહીં, તો પછી આ સત્યમ જ્ઞાનમ અનંતમ એને છોડીને બીજે ક્યાંય જોવા ન મળી શકે. માટે આ સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે વાસ્તવમાં એ વિશેષણો નથી પણ લક્ષણ છે. એટલે ઇફ ઓબ્જેક્ટ ટુ બી નોન ઇઝ ધ ઓનલી ઓબ્જેક્ટ અવેલેબલ, અને ત્યારે એની સાથે વપરાયેલા જે આ બધા ફીચર્સ છે બધા એ વાસ્તવની અંદર બીજે કોઈ પદાર્થમાં જોવા ન મળે, અને ત્યારે એ આ સત્યમ જ્ઞાન અનંતમ વિશેષણો ન કહેવાય, એને લક્ષણ કહેવાય. કંઈ ચિંતા ના કરો, આ વસ્તુ સમજાવવાના છે વધારે. હા ચાલો, એટલે હવે જવાબ અપાય છે. પૂર્વ પક્ષીએ આ તો પ્રશ્ન ઊભો કર્યો કે આને તમે કેવી રીતે વિશેષણ કહો છો સત્યમ જ્ઞાન અનંતમને, કારણ કે એક કરતાં વધારે બ્રહ્મ છે નહીં. તો હવે તમે આ સત્યમ જ્ઞાનમ અનંતમાં તો શ્રુતિ વાપર્યું છે, તમે વાપર્યું હોય તો તમે એમ જ કે આ વિશેષણો જ લઈ લો, વિશેષણો છે જ નહીં, અને માટે એના વિશે કશું બોલશો જ નહીં. પણ શ્રુતિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે. ભાષાની દૃષ્ટિએ વિશેષણો કહેવાય, બ્રહ્મ વિશેષ્ય કહેવાય, પણ વિશેષણોની વ્યાખ્યામાં બેસતા નથી પાછા, કારણ કે વિશેષણો તો આ વિશેષ્યને છોડીને બીજે મળે, અથવા પણ વિશેષ્ય જે બ્રહ્મ છે એનાથી અન્ય બીજા કોઈ બ્રહ્મ છે નહીં. તો એવા સંજોગોની અંદર આ બધા વિશેષણો નથી, તો પછી શું વસ્તુ છે? તો એ વસ્તુ હવે ભાષ્યકાર સમજાવે છે. ન લક્ષણાર્થત્વાદ વિશેષણાનામ, એટલે વાસ્તવની અંદર આ કંઈ તમે જે કહ્યું કે આ તો બહુ મોટી સમસ્યા થઈ ગઈ ને એ બધું, એવી ચિંતા ના કરો. ન, આ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. લક્ષણાર્થત્વાદ વિશેષણાનામ, આ એડજેક્ટિવ્સ છે વિશેષણાનામ, આ બધા એડજેક્ટિવ્સ છે એ બધા દે આર મેન્ટ ટુ સર્વ એઝ અ ડેફિનેશન. લક્ષણ એટલે ડેફિનેશન. આ સત્યમ જ્ઞાનમ અનંતમ જેને અમે ભાષાની દૃષ્ટિએ વિશેષણો કહીએ છીએ, એ તો વાસ્તવમાં બ્રહ્મની વ્યાખ્યા છે. લક્ષણ છે બ્રહ્મની, લક્ષણ એટલે બ્રહ્મની વ્યાખ્યા છે. એને વાત તમારી સાચી છે કે બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે, માટે સત્યમ જ્ઞાનમ અનંતમ છે એને વિશેષણો રૂપમાં ન જોવા જોઈએ, કારણ કે અનેક બ્રહ્મમાંથી આ એક પર્ટિક્યુલર બ્રહ્મને છૂટું પાડવાનું હોય તો વાત બરાબર છે, તો એને લક્ષણ કહેવાય, અરે વિશેષણ કહેવાય. જેવી રીતે અનેક લીલીઝ હતા હજારોની સંખ્યામાં, એમાંથી એક પર્ટિક્યુલર લીલીને જ આપણે જાણવા માટે નીલમ, મહદ, સુગંધી આ બધા વિશેષણો વાપર્યા, બરાબર છે. પણ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવું તો બ્રહ્મ પણ અનેક લીલીની જેમ અનેક બ્રહ્મમાંથી આ પર્ટિક્યુલર બ્રહ્મને છૂટું પાડવા માટે સત્યમ જ્ઞાનમ અનંતમ એ પ્રકારે વિશેષણો વાપરાય એવું ન બોલી શકાય, કારણ કે બ્રહ્મ એક જ છે. અને માટે સત્યમ જ્ઞાનમ અનંતમ તો વાસ્તવમાં આ બ્રહ્મની વ્યાખ્યા જ કરે છે. જ્યારે એક જ બ્રહ્મ હોય ત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ એ વિશેષણ ન રહે, એ લક્ષણ બની જાય, એની વ્યાખ્યા કરનાર બની જાય. અને આ બે પ્રકારના વિશેષણો હોય, એનો અર્થ એવો થયો હવે, ભલે વિશેષણો શબ્દ વાપરે પરંતુ બે પ્રકારના વિશેષણો હોય. એક છે સ્વરૂપ વિશેષણ, બીજું છે લક્ષણ વિશેષણ. એટલે નીલમ ઉત્પલમ જે આપણે એમાં આપણે નીલમને જે વિશેષણ કહ્યું એ વિશેષણ સ્વરૂપ વિશેષણ કહેવાય. સ્વરૂપ વિશેષણ એટલે સ્વરૂપમ સત વિશેષ્યતે, એટલે નોર્મલી ક્વોલિફાય કરે, વસ્તુને વિશેષ રૂપે છૂટું પાડીને બતાવે, એવું એક એ પ્રકારનું વિશેષણ. જ્યારે બીજું જે છે લક્ષણ વિશેષણ, એ ડિફાઇનિંગ એડજેક્ટિવ કહેવાય, પેલું ક્વોલિફાઈંગ એડજેક્ટિવ કહેવાય. એટલે નીલમ ઉત્પલમ જે છે એમાં એક ક્વોલિફાઈંગ એડજેક્ટિવ છે કે બીજા બધા કરતાં અને વિશેષ રીતે ક્વોલિફાય કરવું એટલે છૂટું પાડવું, એને વિશેષ રીતે બતાવવું. અને જ્યારે આ બ્રહ્મ સાથે વપરાયેલા સત્યમ જ્ઞાનમ અનંતમ છે એ બધા લક્ષણ વિશેષણ કહેવાય, ડિફાઇનિંગ એડજેક્ટિવ કહેવાય, જ્યારે અર્થાત એ બધા આ બ્રહ્મની વ્યાખ્યા કરે છે. એટલે સત્યમ વગેરે જે છે વિશેષણ છે એવું જ્યારે અમે કહીએ છીએ ત્યારે એ તો ભાષાની દૃષ્ટિએ અમારે લિંગ્વિસ્ટિકલી અમારે તમને એવું કહેવું પડે છે, પરંતુ એ બધા બ્રહ્મની સીધી વ્યાખ્યા જ કરે છે. અને માટે લક્ષણ વિશેષણ છે આ તો. અને માટે ભાષ્યકાર કહે છે લક્ષણાર્થત્વાદ વિશેષણાના, એટલે આનું સુંદર ઉદાહરણ પાછા આપવાના છે. એટલે લક્ષણાર્થત્વ, આ વિશેષણો તો લક્ષણના અર્થમાં રહેલા છે, લક્ષણ વિશેષણ છે, ડિફાઇનિંગ એડજેક્ટિવ છે, કારણ કે એકથી વધારે બ્રહ્મને છૂટું પાડવાનું અહીંયા પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે માટે એવા સંજોગોમાં આ વિશેષણો છે. લેંગ્વેજની દૃષ્ટિએ તો વિશેષણો જ બોલવું પડે, બીજું શું બોલીએ અમે, વિશેષણો જ કહીએ, પરંતુ સ્વરૂપ વિશેષણ નહીં, ક્વોલિફાઈંગ વિશેષણ નહીં,
પરંતુ ડિફાઇનિંગ વિશેષણ છે, એટલે ડિફાઇનિંગ એડજેક્ટિવ છે, લક્ષણ વિશેષણ છે, એવું મારે અહીંયા તમને કહેવું છે. ને હવે અમે તમને એ વસ્તુ વધારે સમજાવીએ છીએ. એટલે ભાષ્યકાર કહે છે નાયમ દોષ કસ્માત લક્ષણાર્થ પ્રધાનાની વિશેષણાની ન વિશેષણ પ્રધાનાની એવ. નાયમ દોષ માટે દોષ નથી. તમે આ બધો દોષ કાઢ્યો, અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણ ના કહેવાય ને આ તો મહાન દોષ થઈ ગયો ને, કોઈ દોષ નથી. વિશેષણ શબ્દ વાપરીએ જ, અત્યારે હજુ વાપરીશું ને, પરંતુ આ વિશેષણ વિશેષ પ્રકારના છે, એને લક્ષણ વિશેષણ કહેવાય, સ્વરૂપ વિશેષણ ન કહેવાય, ક્વોલિફાઈંગ એડજેક્ટિવ ન કહેવાય. માટે દોષ રહેલો નથી. અયમ દોષ ના, આ દોષ નથી. એટલે તમે જે પોઈન્ટ આઉટ કર્યું કે આવા તો દોષ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણ નથી વગેરે, એ દોષ નથી. કસ્માત કે કેવી રીતે? વિશેષણાની ન વિશેષણ પ્રધાનાની એવ. આ સત્યમ વગેરે શબ્દો જે છે ભલે ગ્રામેટિકલી વિશેષણો રહ્યા વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, પણ એ વિશેષણનું કામ કરતા નથી, પરંતુ એ તો લક્ષણાર્થ પ્રધાનાની, કારણ કે એ તો વાસ્તવમાં બ્રહ્મનું સ્વરૂપને છતું કરનારા આ વિશેષણો છે. અને એટલા માટે તો અમે આ ડિફાઇનિંગ એડજેક્ટિવ કહીએ છીએ, લક્ષણ વિશેષણ એને કહીએ છીએ. બ્લુ જે છે, ભૂરું જે છે, એ પ્રાઇમરીલી વિશેષણ છે. એ બીજા બધા લીલી કરતાં લીલીને છૂટું પાડવા માટે, બીજા બધા પદાર્થો કરતાં છૂટું પાડવા માટે ભૂરું શબ્દ નથી. ભૂરું શબ્દ અમે વાપર્યો છે બ્લુ, એ વાસ્તવમાં બધા લીલીમાંથી આ લીલીને છૂટું પાડવા માટે વાપર્યો છે, નહીં કે આખા દુનિયાના બધા પદાર્થોમાંથી છૂટું પાડવા માટે. અને જ્યારે અમે ભૂરું લીલી કહ્યું ત્યારે તમારે એને ઓહો આ ભૂરું શબ્દ તો ભૂરા જીન્સ ને, ભૂરી દિવાલ ને, ભૂરું આકાશ ને અને ભૂરું શર્ટ ને બધાથી છૂટું પાડીને બતાવે છે. ના 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 ભાઈ, એ બધાથી છૂટું નથી પાડતા. ભૂરું લીલીએ હોય અને ભૂરું શર્ટે હોય, ભૂરું લીલીએ હોય, ભૂરું આકાશે હોય, ભૂરું લીલીએ હોય અને ભૂરું જીન્સ પણ હોય. એટલે એ બધાથી છૂટું ના પાડે. ભૂરું લીલી દ્વારા લીલીમાંથી જ અનેક હજારો લીલીમાંથી આ લીલીને છૂટું પાડીને અમે બતાવીએ છીએ. કારણ કે બીજા પ્રકારના લીલી અવેલેબલ છે, વ્હાઇટ અને વાયોલેટ ને રેડ ને બધા, એમાંથી અમે એટલે એમાંથી છૂટું પાડીને બતાવવા માટે અમે આ વાપરેલું છે. પણ લક્ષણ તો જે છે એ આખી દુનિયાના બધા પદાર્થોમાંથી છૂટું પાડીને બતાવે. લક્ષણ અને વિશેષણનો આ જ ભેદ. વિશેષણ એક જ જાતિમાં રહેલા બીજા બધા પદાર્થોમાંથી આને છૂટું પાડીને બતાવે, એ વિશેષણ. પરંતુ લક્ષણ તો હંમેશા દુનિયાના બધા જ પદાર્થો, વિવિધ પ્રકારની જાતિના બધા જ માંથી છૂટું પાડીને આને બતાવે. લક્ષણા distinguishes a given object from everything else, whereas adjective distinguishes a given object from the other members of the same class of the compound. આ એનો મોટો ભેદ છે. એટલે સત્યમ વગેરે છે એ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ એની અધર સબસ્ટેન્ટિવ ઇન ધ વર્લ્ડ એક્સેપ્ટ બ્રહ્મ. એ અમારે અહીંયા કહેવું છે. એટલે મિનિંગ ઓફ ધ વર્ડ્સ જે છે, જ્ઞાનમ અને અનંતમ પણ એ જ પ્રકારના છે. બે અનંત ન હોઈ શકે, બે જ્ઞાન ન હોઈ શકે, બે સત્ય ન હોઈ શકે. અને માટે વર્ડ સત્યમ વગેરે જે છે એ વાસ્તવની અંદર એ ડુ નોટ ક્વોલિફાય, વાસ્તવની અંદર એ ક્વોલિફાય કરીને બતાવી ન શકે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ લક્ષણાર્થત્વાત નયમ દોષ, એ બધા લક્ષણ છે. અને માટે વી હેવ ટુ રિટેઇન ધ લેંગ્વેજ વર્ડ વિશેષણા ફોર સત્યમ. એટલે લેંગ્વેજ વર્ડ જે છે, વિશેષણ જે છે વિશેષણ ભાષાની દ્રષ્ટિએ વિશેષણ શબ્દ છે સત્યમ જ્ઞાનમ અનંતમ, એ અમે વિશેષણના રૂપમાં કહીએ છીએ, બરાબર છે. પરંતુ આ બધા વિશેષણો બ્રહ્મના છે અને એ લક્ષણ વિશેષણો છે. અને એ વાસ્તવમાં બીજે કોઈ પદાર્થ માટે આ વાપરી નહીં શકાય. એટલે વી આર નોટ નેગેટિંગ. આ બધા જે છે વિશેષણો એ બીજા બ્રહ્મ, એક બ્રહ્મને બીજા બ્રહ્મ કરતાં છૂટું પાડવા માટે વપરાવા માટે નથી. એક કરતાં વધારે બ્રહ્મ છે પણ નહીં. અને ભાષ્યકાર આ વસ્તુને ક્લેરિફાય કરે છે કે લક્ષણ અને વિશેષણ વચ્ચે શું ભેદ છે એ હવે અહીંયા કહી રહ્યા છે. કહ પુનઃ લક્ષણ લક્ષયો વિશેષણ વિશેષ્યો વા વિશેષ. પુનઃ અગેન એટલે વળી, કહ વિશેષ, આ લક્ષણ અને લક્ષ્ય
અને વિશેષણ વિશેષ્ય વચ્ચે શું ભેદ રહેલો છે? એટલે ભાષ્યકાર કહે છે લક્ષણ જે છે એ લક્ષણ તમે એકવાર કહો એટલે લક્ષ્ય થઈ ગયું. કારણ કે તમે પૂછો કે આ લક્ષણ કોનું છે, એટલે એ જેના માટેનું હોય એને લક્ષ્ય કહેવાય. સત્યમ જ્ઞાનમ અનંતમ લક્ષણ છે કોનું? બ્રહ્મનું. ઓકે, એટલે બ્રહ્મને લક્ષ્ય કહેવાય. એટલે આન્સર ઇઝ લક્ષ્યાજ લક્ષણ. લક્ષ્યનું લક્ષણ છે આ બધા સત્યમ જ્ઞાનમ અનંતમ. અર્થાત જેની વ્યાખ્યા કરો એ લક્ષ્ય કહેવાય અને જે શબ્દોમાં વ્યાખ્યા કરો એ લક્ષણ કહેવાય. બસ આટલી વાત છે. એટલે લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણમ, જેના દ્વારા આ જેની કોઈક વસ્તુની વ્યાખ્યા થાય છે એને લક્ષણ કહેવાય. અને લક્ષણ આપોઆપ જ લક્ષ્યને લઈ આવે અને વિશેષણ છે એ રીતે વિશેષ્યને લઈ આવે. આપણું ઉત્પલ જે છે એ વિશેષ્ય કહેવાય, કારણ કે પેલા બધા નીલમ મહત એ બધા વિશેષણો છે. વિશેષ્યો દ્વારા તમે જેને છૂટું પાડો છો એ વિશેષ્ય છે. જે શબ્દો દ્વારા તમે વ્યાખ્યા કરો છો એ વસ્તુ એ વ્યાખ્યા જેના માટે કરો છો એ વસ્તુ લક્ષ્ય કહેવાય અને જે શબ્દોમાં વ્યાખ્યા કરો એ લક્ષણ કહેવાય. અને પછી ભાષ્યકાર કહે છે ઉચ્યતે સજાતીયેભ્યઃ એવ નિવર્તકાની વિશેષણાની વિશેષ્યસ્ય લક્ષણમ તુ સર્વતઃ એવ યથા અવકાશ પ્રદાતૃ આકાશમ ઇતિ લક્ષણાર્થમ ચ વાક્યમ ઇતિ અવોચામ વગેરે. ચાલો એ વસ્તુ હવે આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.